ચાલો આજે ફટાફટ વજન ઉતરે અને તબિયતને તરોતાજા ગુલાબી રાખે એવા બે પ્રકારના સૂપ બનાવીએ, જેમાં એક સરગવાનું અને બીજું દૂધીનું સૂપ બનાવીશું. આ બંને સૂપ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. રોજ વારાફરતી સૂપ પીવાથી વજન ઘટવાની સાથે પાચન પણ સુધારશે અને શરીરમાં ખૂટતા વિટામિન્સ, મિનરલ્સ સાથે રોગપ્રતિકારક શક્તિને પણ વધારશે. તો ચાલો શરીર માટે અમૃત સમાન એવા આ બંને હેલ્ધી સૂપ બનાવી લઈએ. તો અહીં 2 થી 3 અને વજનમાં 150 ગ્રામ જેવી સરગવાની સીંગ લીધી છે અને આ સાથે 100 ગ્રામ જેવી દૂધીનો ઉપયોગ કરીશું. આ બંનેને ધોઈ લીધા છે. સરગવાના નાના ટુકડા કરી લઈશું. આ સરગવાના ટુકડાને આપણે બાફી લેવાના છે. તો કુકરના ખાનામાં રાખી દઈશું. હવે દૂધીને પણ ધોઈ લીધી છે. એનો નાનો ટુકડો કરી લઈશું. વજનમાં 100 કે 125 ગ્રામ અને દૂધીના નાના ટુકડા કરી લઈશું. સૂપ બનાવવા માટે કૂણી અને તાજી દૂધીનો ઉપયોગ કરવાનો, જેમાં બી જરા પણ ન હોય, અને ચાખી લેવાની, કારણ કે દૂધી છે ને ક્યારેક કડવી આવતી હોય છે. હવે દૂધીના ટુકડામાં દૂધી ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું છે. સાથે સરગવામાં પણ પાણી ઉમેરી દઈશું. તો અહીંયા હું એક વ્યક્તિને થાય એટલી ક્વોન્ટિટીમાં આ બંને સૂપ બનાવી રહી છું. હવે આ સરગવા અને દૂધીને કુકરમાં બાફી લઈશું. તો કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે. હવે આ બંને ખાનાને ઢાંકીને ગોઠવી દઈશું. અહીંયા આપણે 3 થી 4 વિસલ વગાડી લઈશું, એટલે એકદમ સરસ બધું બફાઈ જાય. સૂપ બનાવવા માટે દૂધીની જેમ સરગવાની પણ એકદમ તાજી સીંગ લેવાની, એમાંથી જ સૂપ સરસ બને છે. હવે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને 3 થી 4 વિસલ વગાડી લઈશું. હવે 4 વિસલ વાગી ગઈ છે. તો સરગવો અને દૂધી એકદમ સરસ બફાઈ ગયા છે. સરગવો પણ એકદમ મેશ થઈ જાય એવો બાફી લેવાનો, કારણ કે આપણે એમાંથી માવો કાઢવાનો છે. દૂધી અહીં સરસ બફાઈ ગઈ છે. હવે આ સરગવાની સીંગમાં જે માવો દેખાય છે ને એને આપણે બહાર કાઢી લેવાનો છે. તો એક બાઉલમાં ચારણી ગોઠવી દેવાની છે અને એમાં પાણી સહિત જ સરગવાની સીંગને ઉમેરી દઈશું. અહીંયા સૂપ બનાવવાનું છે એટલે પાણી તો રાખવાનું જ છે, કારણ કે પાણીમાં જ વિટામિન્સ, મિનરલ્સ રહેલા હોય છે. હવે સીંગને ચારણીમાં આવી રીતના ઘસી લઈશું, એટલે માવો ચડાઈને બાઉલમાં નીકળતો જાય. થોડું સાથે પાણી પણ ઉમેરીશું, એટલે સીંગ છે ને એકદમ ચોખ્ખી થઈ જાય. હવે લગભગ બધો જ માવો સીંગમાંથી નીકળી ગયો છે. તો આવી રીતના સીંગને દબાવીને પાણી કાઢી લઈશું. હવે સીંગ એકદમ કોરી થઈ ગઈ છે. આમાં હવે કાંઈ જ નથી. બધો જ પલ્પ નીચે આવી ગયો છે. તો 150 ગ્રામ જેવી સીંગમાંથી આટલું પાણી તૈયાર થયું છે. તો જ્યારે તમારે સૂપ બનાવવું હોય ને તો આટલી ક્વોન્ટિટીમાં સીંગનો ઉપયોગ કરવાનો. આનાથી ઓછી લઈ શકાય, પણ વધારે ના લેવી. હવે આપણે દૂધીનું પાણી પણ આવી જ રીતના તૈયાર કરી લઈશું. તો દૂધીના ટુકડાને પાણી સહિત જ બાઉલમાં ઉમેરી દઈશું અને એને બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું. દૂધીમાં એવા ગુણ છે ને કે એક તો પાચન તંત્રને સુધારે, વજન ઘટાડે, એમાં વધારે ફાઇબર હોવાથી, પાણીની માત્રા વધારે હોવાથી કબજિયાતમાં પણ ખૂબ જ ઉપયોગી છે, અને સાથે ઠંડક આપીને એસિડિટીને પણ મટાડે છે. એટલે જ દૂધીના સૂપ પીવાના ઘણા બધા ફાયદા છે. હવે અહીંયા દૂધીનું પાણી અને સરગવાનું બંને પાણી તૈયાર થઈ ગયા છે. તો સૌથી પહેલાં આપણે દૂધીનું સૂપ બનાવીશું. હવે અહીં સૂપ છે ને એ ગાયના ઘીમાં બનાવીશું. તો એક નાની ચમચી જેવું જ ઘી લેવાનું છે. માત્ર થોડું એવું જીરું સતળાઈ જાય ને એટલી જ ક્વોન્ટિટીમાં લેવાનું. તો ઘી ઓગળી ગયું છે, તો એક નાની ચમચી જેવું જીરું ઉમેરીશું. તમારે આખું જીરું ના ઉમેરવું હોય તો સૂપ બની જાય પછી શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકાય. એનાથી એકદમ ટેસ્ટી લાગે છે. એટલે સૂપમાં જીરુંનો ઉપયોગ તો ખાસ કરવાનો. હવે સૂપ જલ્દીથી પચી જાય અને વાયુ ન થાય એના માટે થોડી એવી હિંગ ઉમેરીને દૂધીનું પાણી વઘારી લેવાનું છે. સાથે બીજા બધા મસાલા પણ ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં 5 ચમચી જેવી હળદર ઉમેરીશું. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. સાથે આ બદલાતી ઋતુમાં એનો ખાસ ઉપયોગ કરવાનો. જો કાચી હળદર મળે ને તો એનો પણ ઉપયોગ કરી શકાય. સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. ગરમ થતાં દૂધીનું પાણી થોડું થીક થવા લાગ્યું છે, તો સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું. હવે 1 ટીસ્પૂન જેવું આદું ઉમેરીશું અને અડધી નાની ચમચી જેવા મરી ઉમેરીશું. આદું અને મરી ઉમેરવાથી એક તો સૂપ જલ્દીથી પચી જાય છે, સાથે વાયુ પણ નથી થતો, એટલે ખાસ ઉમેરવાના. હવે આ સૂપમાં થોડો નટી ફ્લેવર આવે ને એટલે 2 થી 3 બદામ લીધી છે, એને ખમણીને ઉમેરી દઈશું. નાના ટુકડા કરીને પણ ઉમેરી શકાય, તો પણ એકદમ સરસ લાગે છે. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સૂપ ઉકળી ગયું છે. કન્સિસ્ટન્સી પણ પ્રોપર છે. તો કોથમીરથી ગાર્નિશ કરી લઈશું અને છેલ્લે થોડું લીંબુ નીચવીશું. ગેસ અહીં બંધ કરી દીધો છે. તો ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીં આ દૂધીનું સૂપ તૈયાર થઈ ગયું છે. હવે આપણે સરગવાનું સૂપ બનાવીએ. તો એના માટે 2 નાની ચમચી જેવો રાગીનો લોટ લેવાનો છે.
થોડો એવો રાગીનો લોટ પાણીમાં મિક્સ કરીને સૂપમાં ઉમેરવાનો છે, કારણ કે સરગવાનું પાણી હોય છે ને એ પતલું હોય છે, એટલે એને થીક બનાવવા માટે રાગીના લોટનો ઉપયોગ કરીશું. કોર્નફ્લોરનો ઉપયોગ ના કરવો. રાગીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, એટલે થોડો એવો લોટ ઉમેરવાથી સૂપની ન્યુટ્રિશન વેલ્યુ ઘણી વધી જશે. સાથે સૂપ છે ને એ થીક બનશે. તો ફ્રેન્ડ્સ, અહીં સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે થોડું લેમન ગ્રાસ લઈશું. લેમન ગ્રાસ છે ને એ ઘાસ જેવું દેખાતું હોય છે, પણ આમાં લીંબુ જેવી ફ્લેવર આવતી હોય છે, એટલે તમે એને ઉકાળીને પીવો ને તો ખૂબ જ ગુણકારી છે. અને એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમને ખૂબ જ ફાયદો કરે છે. આ લેમન ગ્રાસ છે ને એકદમ લાંબુ આવતું હોવાથી એના કટકા નહીં કરીએ, પણ આવી રીતના એને વાળીને ગાંઠ મારી દઈશું અને જ્યારે ઉમેરીએ ત્યારે ચોળીને ઉમેરીશું, એટલે એની ફ્લેવર બહાર નીકળે. તો હવે આપણે સરગવાનું સૂપ બનાવીએ. તો એના માટે કડાઈમાં એક નાની ચમચી જેવું ઘી ઉમેરવાનું છે. ઘી બને એટલું ઓછું લેવાનું, જીરું સતળાઈ જાય એટલું જ લેવાનું. હવે 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ સરગવાનું પાણી વઘારી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો સરગવાનું પાણી પતલું જ છે, પણ એની ફ્લેવર છે ને એકદમ સ્ટ્રોંગ હોય છે. હવે પાણી વઘારી લીધા પછી આમાં સ્વાદ પ્રમાણે સિંધાલું ઉમેરી દેવાનું છે. વજન ઓછું કરવા માટેની તમે કોઈ પણ વાનગી બનાવતા હોય ને તો એમાં સિંધાલુંનો જ ઉપયોગ કરવો. સાથે 5 ચમચી જેવી હળદર ઉમેરીશું અને જે લેમન ગ્રાસ લીધું હતું એને થોડું ચોળીને ઉમેરી દઈશું, એટલે એની ફ્લેવર બહાર નીકળે. અહીંયા જો લેમન ગ્રાસના કટકા કરીશું ને તો સૂપને ગાળવું પડે, એટલા માટે આવી રીતના હું ઉમેરી રહી છું. હવે એક નાની ચમચી ભરીને આદુના ટુકડાને પણ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. અહીં તમે સૂપની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે પતલી જ છે. તો સૂપ ઉકળી ગયું છે, તો આપણે જે સ્લરી બનાવી છે એને હવે ઉમેરી દઈશું. મિક્સ કરીને ફક્ત 2 મિનિટ માટે જ સૂપને ઉકાળીશું. પણ સાથે અડધી નાની ચમચી જેવો મરીનો પાવડર પણ ઉમેરી દઈશું. અહીં ફ્રેશ મરી હું ક્રશ કરીને ઉમેરી રહી છું, એટલે એની ફ્લેવર એકદમ સરસ આવે. હવે સૂપ ઉકળી રહ્યું છે અને બધું જ ઉમેરાઈ ગયું છે. બસ અહીં રાગીનો લોટ ચડી જાય એટલી વાર જ ઉકાળવાનું છે. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સૂપની કન્સિસ્ટન્સી પણ પ્રોપર થઈ ગઈ છે. સાથે લેમન ગ્રાસની ફ્લેવર પણ સૂપમાં બેસી ગઈ છે. તો હવે કોથમીર છાંટીને લેમન ગ્રાસને બહાર કાઢી લઈશું. આ સૂપમાં લીંબુ નહીં ઉમેરે, કારણ કે લેમન ગ્રાસ ઉમેરેલું હતું. હવે ગેસ બંધ કરી દઈશું અને બંને સૂપને ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતના સૂપ બનાવીને પીશો ને તો આમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ તત્વો તબિયતને તરોતાજા ગુલાબી બનાવી દેશે. સાથે શરીરમાં નવી તાજગી અને સ્ફૂર્તિનો સંચાર થશે અને વજન પણ ઘટશે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ બંને સૂપની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી કિચન સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.